આજે તમે બધા સત્સંગીઓ બેઠા છો, બધું જાણો છો. મંદિરે રોજ આવી જ છીએ, આપણા કલ્યાણ માટે આવી છીએ. પણ આપણા કલ્યાણ હામી દ્રષ્ટિ હોય છે કે બીજાની હામી હોય છે? તમે પોતે જ સ્વીકારો છો, બીજા સામું જ જોઈએ છીએ. તે જો આવો છો તો સ્વભાવ ક્યારે મૂકશો? બાપા તો મુકાવા જ આવ્યા, તમારે મૂકવા જોઈએ. બાપા એવું કહે છે રાખો. સત્સંગમાં આવી છીએ આપણે, પારકી ક્રિયા આકાર દોષ આપણે જોવાના જ ના હોય કોઈના. સભામાં બેસવું અજ્ઞાની થઈને બેસવું. હું જાણું છું એને લોકમાં જ દેવો પડે. હું સત્સંગમાં કંઈ સમજતો નથી, નવો જ છું. મને બધી ખબર પડે, હું બધું જાણું, એમાં કોઈ ભરાય નહીં. ભરેલા પાત્રમાં રેડો તો છલકાઈ જાય. અભાવ અવગુણ છે ને એ બહુ જ એલર્જી છે. પ્રમુખ સ્વામી મહારાજને ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ વચનાથમાં બહુ બધા શબ્દો એવા વાપર્યા છે કે ભગવાનના ભક્તનો અવગુણ લેવાવાળાનો મહારાજ કે અમને દીઠોય ગમતો નથી. અંત્યના 12ના વચનાથમાં મહારાજ કે અડકાયા શ્વાન જેવો છે. એક વચનાથમાં મહારાજ એવું લખ્યું, આલોકમાં પરલોકમાં એને અમારે બનશે નહીં. 22નું વચનાથ છે અંત્યનું. મહારાજ કે મારો હાથ અદ્રોહ કરે તો મારો હાથ હું કાપી નાખું. ના મને દયા નથી રહેતી. ભગવાનના ભક્તોની કરડી નજર કો કરે કે આંખ હું ફોડી નાખું. બધું જાણો છો, પણ છતાં એ કોકની આઘી પાછી કરવામાંથી ઊંચા જ નથી આવતા. અત્યાર સુધીમાં બેઠા બધા વિચારજો કે સત્સંગમાં અત્યાર સુધી ભગવાનના ભક્તના ગુણ ગાયા કે કુથલીઓ કરી છે? એટલે સત્સંગનું સુખ આવે છે કે બીજું આવે છે? આપણને બોલવાની કથા તમારે સાંભળવાનું હોય. કોઈ દે કથામાં બોલાય જ નહીં કાંઈ. તો આપણે બધાના અભાવ અવગુણ આઘી પાછી છે ને, ક્યાં સુધી ગમે તેટલી તમે અપાહ કરો, દાન કરો, મંદિર આખું બંધાવી દો ને તોય રૂડું ન થાય આપણું. યોગી મહારાજને કીધું છે કે ઝેર પીવાનો જ રસ્તો છે. અને મહારાજ કે દીઠોય ગમે નહીં. જો નિયમ ભંગ છે ને એના પ્રાયશ્ચિત આપ્યા છે. આમાં મહારાજે તો કેટલા છેલ્લી પાયરીના શબ્દો વાપરે. અડકાયો શ્વાન લખી નાખ્યો, અડકાયું કૂતરું, કૂતરામાંથી ગયો, મનુષ્યમાંથી તો ગયો. આવા શબ્દો ભગવાને એક વચનાથમાં નથી કર્યા, 110 વચનાથ આવા છે. નિયમો આપણે પાળતા હોય, પણ હવે આગુ પાછું આવું હોય નહીં ક્યાં સુધી આપણને હૃદયની અંદર શાંતિ ન થાય. આપણને આ વચનાથ આપણે તમારે ને અમારે બધાને સમજવાનું છે. આ સત્સંગ છે મહિમાનો છે. દરેકનો મહિમા આપણા જીવમાં હોવો જોઈએ. આ તો મંદિર મંડળમાં બધું ઓડિટ કર્યા કરે, ફલાણો સત્સંગીના ઘરમાં આમ હાલે છે, ફલાણાના ટેકડામાં આમ હાલે છે. તને ઈજારો આપ્યો સ્વામિનારાયણ ભગવાને? કોના ઘરમાં શું હાલે છે, આપણી અંદર શું હાલે છે જુઓ ને. નામાનું વચનાટ લખ્યું છે 38મું મહારાજે. પોતાના મનનો તપાસ કરવો એવા શબ્દો વાપર્યા છે. અંત્યના 19ના વચનાથમાં મહારાજ લખ્યું જાણપણા રૂપ દરવાજે રહેવું. બીજાના ચોકીદારમાં રહ્યો, તમારા ઘરમાં પહેરી જાય. કોક ડ્રાઈવર હોય ને બહુ આડોળું સોચો કરે ને એટલે ભટકાય જ ક્યાંક. બીજાનું સોચો કરીએ ને એટલે આપણામાં એટલા વર્ષોથી આપણે સત્સંગી છીએ, ભગવાનનો આનંદ કેમ નથી આવતો આપણને? મન કેમ ખૂટતું નથી પૂજામાં, આરતીમાં, અષ્ટકમાં? કારણ કે આપણી અંદર આ બધો કચરો છે ને એ ભગવાનની જ્યારે મીઠી દ્રષ્ટિ આપણી ઉપર થાય ને ત્યારે જ હૃદયમાં શાંતિ થતી હોય છે. દોષો હટે, સાધનથી નથી જતા દોષો. પણ ભગવાનની મીઠી દ્રષ્ટિ આપણા હૃદયમાં ક્યારે આવે કે એની આજ્ઞા એની મરજીમાં રહી તો આવે. યોગી મહારાજે આ વચનાથ છે ને બહુ જ કોકને ઘરે પધરામણી થઈને આ વચનાથ બોલે. કોઈક નવા માણસો આવ્યા હોય સત્સંગમાં, આવો કોઈ અધિકારી આવ્યા હોય ને કે બાપા થોડી સત્સંગની વાત કરો, બાપા આ વચનાથ મોટે બોલી જાય. બધું જ આવી જાય છે આમાં. અભાવ અવગુણ બીજું ત્રીજું એ આપણી અંદર છે. એક તો બીજું શું છે કે આપણી અંદર અભાવ અવગુણ પડ્યા છે ને બીજાને લઈએ છીએ. હજી તમે તમારું કામ પતાવીને બીજાને મદદ કરવા જાઓ તો સુધી વસ્તુ છે, પણ તમારા ઘરમાં અઠવાડિયો પડ્યો છે ને બીજાને શું પોતા મારવા જાવ છો? આપણું હૃદય જ હડેલું છે મન કચરા જેવું, ગટર જેવું. મહાન સ્વામી કહે છે ને કે ગટરનો ટાંકડો ઉગાડો તો શું નીકળે? મેં ભાઈ ગંધ સિવાય કંઈ આવે? સત્સંગ આ બધો મહિમાનો સત્સંગ છે. ભગવાન સ્વામિનારાયણ સંતોના પગ બોલેલું પ્રસાદીનું પાણી પી ગયા છે, સંતોને દંડવટ કર્યા છે, હરિભક્તોનો બાજરો કપાયો છે સ્વામિનારાયણ ભગવાને. એક એક સત્સંગીના ઘરમાં ખેતરમાં એને સુખ આપ્યું છે. જેને અધિકાર છે જોવાનો, એની કોઈના અભાવ ગુણ જોયા નથી.
જે ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ આપણા, અને એ તો અંદરનું જાણે છે, આપણે તો ઉપર ઉપર જાણીએ છીએ, કોઈ કહેતો છો ને કહેતી હતી કોકનો સાંભળેલો. હવે એ સાચું હોય ને ખોટું હોય એ બધો કચરો આપણે ભરવાનો. સંતોને પગે લાગી નહીં, પગ દબાવવા મળે, હાથળ અડે, ગોઠણે અડે, ખંભે અડે, એટલે પગે લગતા જ શીખતું સત્સંગી છો તો. સાધુને કેવી રીતે પગે લાગવું એ શીખ્યા છે? ચરણ પરશે શાંતિથી કરે. આ તો આપણે દર્શન કરતા ને પગ હલાવે. અહીંયા તમારા મંડળની નથી હોય છે, અહીંયા હશે કે ના હોય એવું ના માનવું. આ બધું રેડીમેડ સ્ટોર છે, જેને લાગુ પડે કપડાં પહેરી લે. તમારા આમ ન હોય તો બીજા માટે હોય, અને હોય તો સુધારો કરવો જોઈએ. સત્સંગ અંતરદ્રષ્ટિનો મહિમાનો છે. ભગતજી મહારાજ જેને અપમાનો એટલા બધા કર્યા છે, વિમુખ કર્યા છે, માર માર્યો છે, ઝેર આપ્યું છે, છતાંય હું બોલ્યા, હું દરેકને બ્રહ્મની મૂર્તિ જાણું છું. અને જે વડતાલની સત્તા ઉપર બેઠા છે વ્યક્તિઓ વર્ષોથી, એટલું વડતાલ બધીની સત્તા નથી હોતી, એના હાથ નીચે જે કંઈ 200-500 મંદિરો આવતા હોય ને એ બધાની સત્તા વડતાલથી સંચાલન થતું પહેલાં. હવે બધા આમ સંતરાની શીરો જેમ વેરાઈ ગયા, બધું ડખાર છૂટણીઓ નોખો દેવ પક્ષ અને આચાર્ય પક્ષ. પહેલાં થતું જ નહીં કશું. પક્ષ છે ના હોય દેવનો સામે આચાર્યનો પક્ષ હોય, દેવનો જ પક્ષ હોય, હવે દેવને લઈને બધાય છે. પણ એ બધું હવે થયું. પણ પહેલાં એટલા ગોરધનદાસ કોઠારી નિયમ ધર્મમાં જરાય પોલ નહીં. એ વ્યક્તિ કહે છે કે મને ભગતજી તારી જેવી શાંતિ નથી, અને જેને સત્તા તો નથી પણ જેને અપમાનો થાય છે, જેને સુવિધાઓ નથી, એને આગળ પેલો આ ચીજ કરે કે મને તમારી જેવી શાંતિ થાય. આ તો કરોડોપતિ પેલા શાકની રેંકડીવાળાને કહે તારી જેવો આનંદ ક્યારે મને આવશે? મૂળ શું છે? ભગતજી શું જવાબ આપ્યો? જ્ઞાન બહુ છે નો કીધું, દરેકને નિર્દોષ જાણું છું. નિર્દોષ જાણીને વ્યક્તિ જોડે બેહો તો આનંદ આવે. દરેકને એવું જ સમજવું જોઈએ. યોગી બાપા તો આ જ સમજતા, બધું દંડવટો કરે, મહિમા સમજે. સ્વામી કે એ વાત દાટી જાઓ, મોડી વાત. ભગવતચરણ સ્વામી વાત કરી સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજની, કે શ્રીજી મહારાજે મત્સ્યાવના ફૈબાના ઘરમાં એટલો બધો ઇન્ટરેસ્ટ લેવાની શું જરૂર હતી? એનો ફેમિલી પ્રોબ્લેમ હતો. એ ક્યાં સંસ્થાનો કે સત્સંગનો કે કંઈ આપણો ધર્મનું કંઈ હતું? એ તો હાહુ હાહુનો ઝઘડો, એનો પર્સનલ ઝઘડો છે ને ઘરનો ઝઘડો છે. એમાં પાણી આરામ કરવાની શું જરૂર હતી મહારાજને? આ વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાંભળી ત્યારે બાપા બોલ્યા કે યોગી બાપા હોત ને તો 2 અપાસ આપે તમને નિર્જળા, તમારે એમાં ઊંડું ઉતરવાની શું જરૂર છે? મહારાજે જે કર્યું બરાબર કર્યું છે. શ્રીજી મહારાજ જે કાંઈ નિર્ણય લેતા હોય બરાબર જ લેતા હોય. હવે આપણે આ વાત સાચી લાગે છે, પણ તમે કેટલા મૂંડા ઉતર્યા છે? તમે નિર્ણય કેટલા લો છો? આને આમ ન કરવું જોઈએ અને આને આમ કરવું જોઈએ. થાય છે કે નથી? આપણને કેટલું બધું થાય છે. આપણને આ મહિમાની દ્રષ્ટિ રાખવાની. આપણે મહિમા જેવું ગુણેશ્વરની પહેલી વાત લખી છે કે મહિમા સમજવા જેવું કોઈ સાધન જ નથી, જેમાં કંઈ કરવાનું નથી, અપ્પા નથી, દાન નથી, યાત્રા નથી, કશું નથી. મહિમા સમજવાનો છે. પણ માન હોય ને માણસની અંદર, એ બીજાનો મહિમા ન સમજી શકે. કારણ કે સત્સંગમાં આપણે એમ બેઠા, હું બધું સમજીને બેઠો છું. હું સમજીને બેઠા છે, ખબર કોનું હું છે ને એ બધું સમજી લીધું છે. એ સમજવાનું છે કે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે, આપણે કોણ છીએ, શું છીએ. એટલે મહારાજે આપણે બહુ બધા વચનાવટ લખ્યા છે. ઘણી બધી કથાઓ આવે છે સત્સંગમાં. અભાવ ગુણની વરદાન આપેલા ભગવાન સ્વામિનારાયણ લાલા પાળા જેવાને વચન આપેલા ભૂત થયા છે. ભગવાને વચન આપ્યું, ફોક ગયું. લખ્યું છે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત હે, મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહોની ચલે હે, સંત સાચે જગ માહી ફિરે તીनको નિરંતર દુઃખ દે, બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુની નરક में જાહે. સ્વામિનારાયણની માળા ફેરો તો નરકમાં જાય. મોહી ભજે પુની નરક में જાય. એટલે આપણે ભજન કરીએ છીએ બરાબર છે, પણ દરેક સત્સંગીનો મહિમા હોય ને તો સત્સંગે વધે. કોઈક નવો આવ્યો હોય ને એને આનંદ આવે, એને આમ લાગે કે આ લોકો માણસો બહુ સારા છે. એનો ભાવ છે ને આમ અંદરથી એ જુદો જ આવે મહિમાનો. યોગી મારે તો કોઈક વધારે જમે ને તો ખુશ થઈ જાય, બહુ બળિયા છે એમ કે. આપણે કોઈક વધારે ખાઈ ગમે
તમારી રસોઈ ન હોય, પીરસવું ન હોય, લેવું નહીં દેવું નહીં બળતરા થાય. અને પોતાનો દીકરો વધારે ખાતે આનંદ થાય. કોક વધારે લીધા કોઈ ભાડ્યું છે તે તારે નિર્ણય લેવાની શું જરૂર છે ભાઈ પાડ્યું કે ન પાડ્યું? બિચારો જમે છે તો સારું નહીં, જેની રસોઈ આપી એનું સારું થશે, વધારે જમશે સત્સંગીઓ તો. આપણને આ બધું છે ને એ કડવાશો નીકળી જાય ને તો જ આનંદ આવે. એ કાઢવાની જ છે. ભગવાને બહુ જ લખ્યું છે વચનાવતમાં. આ વચનાવત છે ને આપણે 2-3 દાડા સુધી આની જ કથા સાંભળવાની છે. આ પાકા પાયે છે આ વચનાવત. એટલે મહારાજે તો ઘણા બધા પ્રસંગો આવે છે. જો ત્યાં યોગી મહારાજ સવારમાં મંગળ પ્રવચન કરે, યોગી બાપા બોચાસનમાં કરતા, દરેક જગ્યાએ કરતા. સવારમાં ઉઠીને 5:30 વાગે કે 5 વાગ્યામાં ઉઠે, બ્રશ નહીં કરવાનું, નાવું નહીં, ધોવું નહીં, સીધા ઉઠીને બેસી જવાનું કથામાં જ. દુનિયામાં કોઈ એવી કથા ન કરે, ઉઠીને સીધી. અને યોગી મહારાજ કથા કરે શું કામ? કે સવારના પોરમાં કોઈની જોડે અકસ્માત થયું ન હોય, કે જીભા જોડી મન દોડાણું ન હોય, આપણો સ્થિર હોય, ઊંઘમાં જાગે એટલે સીધું આમ ફ્રેશ માઇન્ડ હોય ને તો અંદર ઉતરે કંઈક. એટલે સવારના પોરમાં નરણા કોઠે કથા થાય, એને મંગળ પ્રવચન કહે. એમાં ઘનશ્યામ મહારાજ ખાતરેજવાળા આવે, કથામાં બેહે. એનો એમ સમાગમ કરેલો છે ઘનશ્યામમાં. અત્યારે તો સાધુઓ છે ને તમને પંપાળીને રાખે છે. જૂના સાધુ જોયા નથી, તમારા ફોતરા ઉખડી જાય. આ તો કાચના વાસણની જેમ આપણે હાંચવા કરે છે, સોટી વાગે સમસમ વિદ્યા હોય ધમધમ. એ ઘનશ્યામ મહારાજને, અક્ષર સ્વામીને, હરજીવનદાસને જૂના બધા તમે જોયા હોય ને. કારિયાણીમાં પેલો દરબાર ખાલી ભવાયા જોવા ગયો તો નહોતો, જોઈતા ખાસર ગામ ધણી દરબાર. પણ ભવાયા રમવા આવ્યા ને તેને પરાણે લઈ ગયા. ભવાયા હોશિયાર હોય કે ગામ ધણી દાન આપશે, બીજા પરસુણ તો શું 2 રૂપિયા આપે, મુખ્ય માણસ આવે તો આપણે કંઈક મળે, ગરીબો શું આપે. એટલે કે ગામ ધણી આવે પછી જ ચાલુ કરી. પેલા ટીવી નહોતા ને એટલે આ ભવાયાનું બહુ આકર્ષણ હતું લોકોને. બાજુના ગામમાં જોવા જાય બધા. એમાં ઘડિયાળ સામું ન જોવે કોઈ, સવાર સુધી બેહે, ઉઠે જ નહીં. અને ભવાયાનું એટલું બધું આકર્ષણ હોય, ખબર પડે ને ગામમાં ભવાયા આવે ત્યાંથી એને વાડીએ હોય નથી આનંદ આવવા મળે સમાચાર સાંભળી. એટલે પેલા ભવાયા ભૂંગળા વગડે ને ગામ થાય ભેગું. અને પેલો દરબાર તો સત્સંગી જેના ઘરે સંતોના ઉતારા થતા. અને શિક્ષાપત્રીમાં લખ્યું નાટેક છોટેક ભવાય જોવા નહીં, આ લખ્યું છે. ભવાયા કે ગામ ધણી આવે પછી જ ખેલ ચાલુ થાય. ગામના ગયા બધા જોવાન્યા ને ઉચકીને લઈ આવ્યા. ખાટલા પોતા ખાટલા હાથે લઈ આવ્યા. પેલો ઘડીક બેઠો, ભવાયા શરૂ છે, દોડીને ઘરમાં કરીને હાકળ દઈ દીધી અંદરથી, જોવા દી મારથી. અને બીજે ત્રીજે દાડે સાધુઓ આવ્યા, કોઈ સમાચાર આપ્યા કે આગળ ભવાયા જોવા આવ્યા હતા બાપુ. અને સાધુ હતા કડક જ જોઈ. યોગી બાપા કહેતા ને મને કોક ટોકે ગમે, આપણે ગમે. ગુણેશે લખ્યું ડાયો હોય ને એને વટે તારે રાજી થાય, ને મૂર્ખના વખાણ કરે તારે રાજી થાય. આ સ્વામીની વાતમાં શબ્દ આવે જ છે. આપણે શેમાં આવી છીએ? વટે ગમે કે વખાણ ગમે છે? ડૉક્ટર તમને રોગ થઈ આવે ને ડૉક્ટર વખાણ કરે કાંઈ રોગ નહીં, તો બહુ સારું છે, તે રાજી થવાય? કે રોગ કે સારું? દવાખાને જઈને ક્યાંક ડાયાબિટીસ છે અને બીપી ઘણું છે તમને, તો ડૉક્ટર જોડે ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ કહો છો, વાત છે તમારી, હવે બોલાય? હા સાહેબ સારું છું, નિદાન થયું. એમ અહીંયા કોઈક નિદાન કરે તો આપણું ઉતાવળિયા બહુ છે, ક્રોધ છે થોડોક, હાંચવજો, પાછું માન તો ઘણું છે તમને. 2-3 રોગ દેખાડી દે તો આપણે સામે દેખાડી દઈએ ભાઈ તું તારું છો, તારામ શું છે? આપણા રોગને પડીકા પેક જ રાખવાના, એને કોઈ અડવું ન જોઈએ. પેલા દરબારને શું કીધું સાધુ હોય કે કંઠી કાઢી નાખી સ્વામિનારાયણની. ભવાયા જોવા ગયો તું, સ્વામિનારાયણની લાજ લે છો, શરમ આવી? પહેલો કે પણ સ્વામી હું આમ ગયો, તરત પાછો તું ગયો શું કામ? સાંભળે જ નહીં પહેલાં તો ઉતાવળિયા. અને જે લીધા ને તે પહેલાં એ જોડો મોઢામાં લીધો. ગામ ધણી દરબારે મોઢામાં સાધુનું ખાહડું લીધું અને 4 પગે હાલ્યો કે સ્વામી તમારો કૂતરો છું, દંડા મારો તો બીજે નહીં જાઓ, જે પ્રાયશ્ચિત આપો એ આપો, એક ગુનો માફ કરો. ગુનો કંઈ હતો જ નહીં બિચારે રહેવો. હવે એવા સાધુ ભટકાય ને તો કલ્યવર બદલે આપણું. આ તો બખ્તર પહેરીને બેસી આપણે
ટોચો વાગવો ન જોઈએ શબ્દનો, કાંઈ કથા વાર્તા અડવી જ ન જોઈએ કાંઈ. આપણે રેનકોટ પહેરો, કથા સાંભળીને ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે પેલા ઘનશ્યામ સ્વામી હતા ને, એ આવે કથા સાંભળવા, એ બહુ જોરદાર હતા. શ્રાપ આપી દે કોકને, એનો શ્રાપ લાગી જ જાય અને આશીર્વાદ લાગે. ઘનશ્યામ બાપા છે ને સુરતવાળા મહંત, એના દીકરા પરસોત્તમભા દાદા, એ ઘનશ્યામ મહારાજને ભગવાન જાણે, એને બધા દીકરા દે, 4-5 દીકરા, એકેય દીકરી નહીં. અને મોતી ભગવાન દાસ નહીં, ઘનશ્યામ મહારાજને માને નહીં, એ હામાં પડે, તેને બધી દીકરીઓ આપી, એકેય છોકરો નહીં. કૂતરું મરી ગયું છું બોચાસર મંદિરમાં, તે ગામના વિરોધી કોઈ ટહડી નાખવા ન જાય, તે ભંગીને કીધું નાખ્યાઈ જાય કે મારે દીકરો નથી, લગ્ન છે 8-10 વર્ષ થયા, દીકરો તને થશે, જાય 1-2 આપીશ તું નાખ્યાય. તે નાખીને આવ્યા ને, એક હાથે જોડિયા 2 જન્મા દીકરાને. એવા પ્રતાપી હતા ઘનશ્યામ મહારાજ, ખાતરેજ ગામના હતા. એ આમ જ ઉભા રહે, આમ હું ડાકરવાળો સાક્ષાત રણછોડ, હું છું, લક્ષ્મી મારી પત્ની છે એમ બોલે. જાહેર વાત કે 66.5 તો શું માપી લો કે મારી મૂર્તિ. એવા જ હતા. કોઈક બીજે પગે લગવા થાય, પેલા મનુભાઈ પીપલગવાળા તો મારફાડ માણસ, 15 વર્ષ સરપંચ તો લે આજુબાજુના ગામડામાં તાક ને હાવ નવા સત્સંગી. 3 મહિનામાં મોડા આવ્યા મંદિરમાં. ઘનશ્યામ મહારાજ કે ક્યાં ગયો છો? કે મહાદેવે ગયો છો. કે તારો બાપ તો અહીં બેઠો થાય, હું તો પણ ને ત્યાં હું પોટશે ને આવ્યો હાથ ફેરવા ગયો છે. આવું બોલે ઉગાડું. અમુક તો બોલાય નહીં, મારા કથામાં એવું એ બોલતા. હું એવા પટકાય તો આપણને રેલગાડી સ્પેશિયલ ટ્રેનમાં ગયેલા, તે બધા નાવા ઉતર્યા સ્ટેશને, અને બધા નાહી લીધું, ટ્રેન ચાલુ કરી. આ ઘનશ્યામ મહારાજ નાતા થાય ને એકને મોઢું છેલ્લું, ટ્રેન ચાલુ થઈ ગઈ, હાલવા મળી. દોડ્યા બિચારા ભીના ધોત્યા, છેલ્લા ડબ્બામાં ચડી ગયા અને શ્રાપ આપી દીધો ટ્રેનવાળાને. એ કે અવળા પાટે ન ચડાવી દે તો મારું નામ ઘનશ્યામ મહારાજ નહીં. તે 40 કિલોમીટર બીજા પાટે ચડી ગઈ રેલગાડી. 40 કિલોમીટર ગઈ ત્યારે ખબર પડી કે આ ખોટા પાટે આવી ગયા છે. એવા જ હતા એ. હવે એને કોણ સંછેડે? અને કથામાં યોગી મહારાજ બોલે ને વચ્ચે બોલ્યા કરે એ ચાલુ વાતે, અને અમુકને ગમે નહીં પણ બોલે કોણ? પણ કોક હોય ને તમારી જેવા સાહસિક. તે અંબાલાલ કાકા કલ્યાણ યોજનાવાળા બોલ્યા આણંદ, એની રૂમમાં જઈને કહી આવે કે તમારું સાંભળવા નથી આવતા વહેલા ઉઠીને, કે વચ્ચે બોલ બોલ ન કરવું તમારે, કા રૂમમાં બેઠું રહેવું, અમે યોગી બાપાનું સાંભળવા આવી છીએ. હવે સિંહને કોણ કે મોટું ગણતા ને, એ તો પછી ઘનશ્યામ મહારાજ તો કંઈ બોલ્યા, એટલું બોલીને પેલા હાલતા થઈ ગયા દાદરો ઉતરી. અને બીજે દાડે ઘનશ્યામ મહારાજ આવ્યા મંગળ પ્રવચનમાં, યોગી બાપાને કે તમારો અંબાલાલ છે ને મારું અપમાન કરી ગયો છે, હું એને માફ નહીં કરું આવે. અને રડી પડ્યા તો યોગી મહારાજ આગળ હાલતા થઈ ગયા રડીને રૂમમાં. તે દાડે જ અંબાલાલ કાકા મોડા આવેલા. યોગી બાપા દર્શન કરવા જાય, ખુરશીમાં બેઠા, દાદરો ચડતા હતા. અંબાલાલ કાકા આવ્યા દોડા દોડ, દંડવટ કર્યા. યોગી મહારાજ કે મારી જોડે આવવાનું જ નહીં તમારે, મને પગે નહીં લાગવાનું. જ્યાં સુધી ઘનશ્યામ મહારાજ તમને માફ ન કરે ને કે મારે ઘરે આવશો, તમને કોની ડાયા કર્યા છે ને બોલવાનું આવું. હવે ત્યાં ઘનશ્યામ મહારાજને 25 દંડવટ કર્યા તો સામું ન જોયું. બીજે દાડે ગયા, ઘાસ મોટામાં લીધું, એનું ચંપલ મોટામાં લીધું, 51 દંડવટ કર્યા, કેટલું રડ્યા. પછી ત્રીજે દાડે ઘનશ્યામ મહારાજ કહીએ કે તમારા અંબાલાલને માફ કરી દેતો છે મેં. પછી આવવા દીધા, આ કરાવી જ નહીં તંતો. આ એ તમે રળી રળીને ભેગો કરો ને, રેડ પાડવાવાળો વાળી છોડીને લઈ જાય એવું છે. આ માળા ફેરવીને પ્રદક્ષિણા કરીને ઘનશ્યામ મહારાજ કરે, કગર્યાને પગે લાગ્યા, માનસી કરીને દાન કર્યું, અને એક અવગુણ લો ને એટલે બધી રેડ પડી ગઈ. મને અભાવ અવગુણની વાતો જ ના કરાય. યોગી મહારાજને બહુ ગંધ એની, બહુ જગ્યાએ લખ્યું છે આ બધું. મહિમાની જ વાતો કરવાની આપણે, સંબંધનો મહિમા. તમારા વેવાય હોય, લહણ ખાતા હોય, ડુંગળીના શાક ખાતા હોય તો વાલા લાગે અમને તમને. વેવાય વેવાણ આવ્યા, હાટું આવ્યા, પૂજાય ન કરતા કશું નહીં. સત્સંગી આવ્યો હોય તો હું તારમાં આવ્યો છે. જમાઈ જમવા આવ્યા હોય તો કેટલો મહિમા ઘરમાં. નવા નવા હોય ને આમ આખું ઘર આમ. અમારા જીજાજી આવ્યા, ગરમ ગરમ ફૂલકા જોડે 2 જણ આવ્યા હોય એના ભાઈબંધ, એને ગરમ ગરમ જ દેવા પડે. ભજીયા હોય કે ફૂલકા હોય એને ઓછું ન અપાય. એને મુખવાસને નવા નેપકીનને બધું પહેલાં હારવારે જ હાચવવો પડે. ઓળખતા ન હોય કહેવાય જમાઈને આ મફતને લીધે આવું રહી, એકલા આવવું તમારે, આને હું ભેગા લાવ્યા છે બોલાય. સંબંધનો મહિમા છે. અને 2 સાચું જમવા આવે ને ભેગા 2 હરિભક્તો આવે તો આને કીધું નતું શું આવ્યા છે, તારા સંબંધનો મહિમા નહીં સમજવાનું. દાદા ખાચર એકલા મહારાજને જ જમાડ્યા છે, બધાની સેવાઓ કરી છે.
મહિમાનો જ સત્સંગ, આ સંબંધનો જ મહિમા, બીજું જોવાય જ નહીં. તેમ શરીફળ લો છો 10 રૂપિયાનું, તે બચકું પર જ મોઢામાં કૂછા જ આવે છે, તો કૂછાના પૈસા આપ્યા છે? અંદરની વસ્તુ જોઈએ છે આપણે. એમ કોઈના સ્વભાવ સામું જોવાય નહીં, અંદરની વસ્તુ જોવાય. એના આત્મામાં ભગવાન છે ને કાંઈક પૂર્વના પૂન છે કે આ મંદિરમાં આવ્યો છે, તો ભગવાન રાજી થાય આપણી ઉપર. શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજને કેટલા બધા પ્રસંગો એવા આવે છે. યોગી મહારાજના વખતમાં ભગતજી મહારાજનું જીવનચરિત્ર નવું બહાર પડેલું, અને ઘનશ્યામ ભગત હતા એક પાર્ષદ, એની અપવાસ કર્યો તે દાડે, અને એક બેઠકે આખું જીવનચરિત્ર 550 પેજનું છે વાંચી લીધું. હા, રાજકુંતીમાં એક જ પલોઠી. અને સવારમાં વિવેક સાગર સ્વામી વાત કરી યોગી બાપાને કે બાપાની આખું જીવનચરિત્ર એક દાડા વાંચી લીધું. બાપા કહે તો મારે એને દંડવટ કરવા જોશે. 14 વર્ષના પાર્ષદ, એટલે દંડવટ કરવા બાપા ગયા ને તો પેલો પાર્ષદ કઈ દંડવટ કરવા દી તો ભાગ્યો ઊભો થઈ. તે મહંત સ્વામીને યોગી મહારાજ કહે 2 જણાને પકડી રાખું, દંડવટ કરી લો. પેલો બૂબા બૂમ કરે, અને સ્વામીની આજ્ઞા થઈ એટલે પહેલાને દંડવટ, જો પકડી રાખે બાપા દંડવટ કરે, ન પકડી રાખે તો આજ્ઞા લોપાય. પહેલાને બિચારાને એવું થયું 2 જણ ચાલી રાખો કે ભલે બૂમો પડે, હું દંડવટ 5 કરી લો. યોગી મહારાજ 5 દંડવટ કર્યા યોગી મહારાજે, કે જીવનચરિત્ર વાંચ્યું આખું. પગે લાગ્યા. અમે લોકો છે ને ત્યાં ગયા હતા વાગડ, અહીંથી નજીકમાં છે ને વાગડ. વાગડમાં જૂના મંદિરમાં ઉતારો કર્યો હું, સર્વમંગલ સ્વામી. અને પેલો પૂજારી છે ને ગોદડું ન આપે અમને, પાથરવા ઓઢવા, ઉતારો આપે, ડોલ ન આપે, તપેલી કશું આપે નહીં કાંઈ. હવે આપણે હોવું બેહવું આપણે કેવી રીતે કરવું? અમે એને કહીએ કે તમારા માટે નથી, કે એક તો ઉતરાણ પછી અમારું માગો. અમે ભેગા લઈને ઓછા આવી ગોદડા, પણ કંઈ બોલ્યા નહીં. એમ 5:30 વાગે આરતી કરી એની વહેલા, અને અમે 2 જણા બેસી ગયા કીર્તન ગાવા, 2 બાજુ બાણ અને એક બાજુ. તે સાંજે 7:30 વાગ્યા ને ક્યાં સુધી કીર્તન ગાયા, એક ધારા પલોઠી જ ખોલી રહી. 5:30 થી 7:30 વાગ્યા સુધી અમારે 550 કીર્તન મોટે કર્યા હતા, 2 હોય. તે સવારે પૂજારી સાંજે આવ્યો, આમ તો 2 દિવસમાં 10 વાર મંદિર આંટો મારી દે કે હજી કીર્તન ગાય છે. સાંજે અમને દંડવટ કર્યા, તમે તો માણસો કે કોણ છો? એ કે 5:30 કીર્તનો ગાવ, તમને કંઈ થતું નહીં, ખાધું નહીં, પીધું નહીં, ઉઠ્યા નહીં. પછી અમને દંડવટ કર્યા કે તમારો અપરાધ થઈ જશે, તો આ બધું મંદિર તમારું ગોદડા બધું જે જોઈ લઈ લો કે પૈસા. બાટક્યા હોત તો આપે જ કંઈ. આપણે કંઈ ગોદડા માટે નહોતા કીર્તન ગાયા, પણ આપણે એની જોડે જીવાજોડી કરીને અભાવ લઈ તો હાવ કાંઠે મંદિરમાંથી. આપણે ઘસાઈ કોકના માટે મહિમા સમજી. અમે જ્યાં સુરત ગયા હતા જન્મ જયંતિમાં, તે બાપાના અમે તો ઉતારામાં જઈએ યુવકમાં, 55મી જન્મ જયંતિ બાપાની. હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરી છે ને બધું બહુ ધામધૂમ કરી હતી. આશા કાકાને કરે ઉતારો. તેમી તો બહાર હવા બારે ગયા ગોદડું લેવા, ઉતારો લીધો નહોતો. હું સર્વમંગલ સ્વામી 2 જ હતા. અને શિયાળો હોય, જન્મ જયંતિ બાપાની માગશર સુધી 8 એટલે ઠંડી હોય. એટલે પેલાને સ્વયંસેવકને કીધું ભાઈ એક ગોદડું જ આપ. તે રૂમ ખુલ્યો, 300-400 ગોદડા, પણ એ કંઈ ન આપે. એ કે તમારા માટે નથી. 12:30 આવું કોણ લેવા આવવાનું તારે? કે સવારે પાછા આપી દેવાના છે. આપીને ભાઈ, પણ અમુક માણસ એવા હોય છે, એમ જોજો, શા કરતા કીટલીઓને એમ કુંભાર કરતા ગધેડા. આપ્યું જ નહીં. એમ પગે લાગ્યા. પછી એમ આગળ લોબીમાં જ હોઈ ગયા હેઠા. અને સિમેન્ટ કોન્ક્રીટ વાળું જ હતું, ટોટા સ્ટોનને લાદી નહોતી, આવ ધોળ જેવું. અને અમારે કે જેટલા લુગડા હતા બધા પહેરી લેતા. એમ એટલે ટાઈટ ઓછી હોય, 2-4 જોડી લઈ ગયા હતા, બધા પહેરી લેતા. એટલે કંઈ હા સવારનું રાત્રે કોઈ લઈ જાય એવી બીક નહીં કાંઈ. લોબીમાં હોઈ ગયા. એ કે આઘા હોવાય નહીં. અમારે મેં કીધું આઘું આ રીતે જ હોવાનું છે. અહીંયા હોતા હોય તમને દઈ આવે છે, કોતડું નાખજો માથે રાત્રે. ઠીક, સારું લઈ જાવ, તાવ આગા હોઈ જાવ. ભાઈ આપ્યા આપણે એક ગેઠા હોય છે. અને કીધું તારા બાપના ગોદડા કરેટ લઈને આવ્યો, નો છે, નો આપે તો થાય હાલે કાંઈ. હવે એ કાંઈ ભગવાન રાજી થાય આપણી ઉપર? આપણે નમી દેવાનું, ખમી ખાવાનું. શું કરવાનું? કશું કાંઈ નહીં, રાખવાનું જ નહીં કશું. આપણે આપણા મનનું કાંઈ નહીં, દાસના દાસ છે ને આપણે સેવા કરીએ. આ મુક્તાનંદ સ્વામી જમતા હતા, અને એક હરિભગતને વિચાર આવ્યો કે આ મોટા સાધુ પણ સ્વાદ બહુ રાખે છે. આવો મુક્તાનંદ સ્વામી શું સ્વાદ હોય? પણ એ હરિભગત જમે ને તારે થાળી પર કીડા પડે, કીડા જ દેખાય શાકમાં બધામાં, જીવતા કીડા દેખાય. શું ખાય? 3 દાડા અપ્પા ચા. અને 4થે દાડે ગુણેશ સ્વામી કે રડ્યા, સ્વામી માફી આપી.
એક વિરક્તાનંદ સ્વામી એવા થઈ ગયા, એનો દેહ જ પડે નહીં. ગુણા સ્વામી કે રેડા કે મારી એટલી ઉંમર થઈ, મારો ભગવાન કેમ લેવા નથી આવતા, મને કેમ આટલી બધી પીડાઓ થાય. ગુણા સ્વામી કે તમારો સ્વભાવ બહુ કડક હતો ને કેટલાના અભાવ લીધા તમે, માટે જેટલા સાધુ છે ને એ બધાને દંડવટ કરો, મોઢામાં ઘાસ પકડી, બધાએ માફ આપશે ને તારે તમારે દેહ પડશે કે. ભગવાન તો હવનો હિસાબ ચોપડો રાખે જ છે. બાપા સુરત હતા અને સભા મંડપમાં જતા હતા. નારાયણ ચરણ સ્વામી બાપાના સેવક છે, મને કે બેસી જાઉં ને ગાડી. મેં સભા મંડપ તો નજીક જ છે, હું હાલીને આવું છું. એ કે જગ્યા છે બેસી જાઉં ને. મેં કીધું અહીં બેસીને ઉતરવું કે તો આવી જઈએ આપણે, ક્યાં આખું છે. બાપા કે ભાઈ બેસી જાવ ને બહુ કેસ તારે. સ્વામીને એમ કે ભાઈ આ ગાડી ઊભી રહી છે, બેહે તો જલ્દી આપણે પેલો આગ્રહ રાખે, બારણું ખુલ્લું રાખીએ. પછી મેં બાપાને પૂછ્યું કે પરદેશ જાઉં છું અઠવાડિયા પછી, તો અમે અહીં શું કરીએ તમને ખબર હોય? કારણ કે તમે અમેરિકા હો ને અમે અહીં હોઈએ, અમે શું કર્યું જીવનમાં એ તમે ત્યાં જાણો ને બેઠા બેઠા. બાપા કે ભગવાનનું કોમ્પ્યુટર તો એટલું મોટું છે ને, ક્ષણના એક સેકન્ડના બધાના ડેટા આવી જાય, બધા એને આખી અનંત બ્રહ્માંડો ના આવે. બાપા બધી ખબર પડે જ્યાં બેઠાય. હું બોચાસન હતો, બાપા કેરી સૂસતા હતા ગયા વર્ષે જ, આ ગઈ સિઝનની આગલી સિઝનમાં. હજી બાપાને મને સંકલ્પ જ ચાલી થયો મનમાં. મેં કીધું બાપા સોશિયલી કેરી મને પ્રસાદીને આપે સારું. તો સ્વામી હજી તો તરત મને કીધું તમારો સંકલ્પ જ પૂરો થઈ જાય. હજી બોલ્યા નથી, લાંબો હાથ કર્યો. ઓલા મનમાં હજી વિચાર્યું મેં તો, કોઈને આમ માગી નથી. એટલે આપણા મનના સંકલ્પ બધા જ જાણે છે, રજે રજનું જાણે. અને કાંઈક એવી આગળ આ રવિવાર છે ને એટલે 10 મિનિટ આપણે વધારે કથા કરીશ. અમુક આવ્યા છે બિચારા પૂજા વગેરે, ને કથાના ઈશકવાળા આવે પૂજા વગેરે, એટલે થોડુંક હવે આજે કરશું, કાલે કરશું. કથા ક્યાં રસોઈ ખૂટી જાય, કથા ક્યાં ખૂટી જાય એમ છે આપણે. એમ શીલજી સ્વામી કે એક પ્રસંગ કયો લંબાવો, થોડીક 5 મિનિટ કરીએ, એક પ્રસંગ કહીએ. અમે નડિયાદમાં હતા બાપા સાથે, અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ જ્યાં સંતરામ મંદિરમાં પારાડે છે, સંતરામ મંદિરમાં નડિયાદમાં 8000 માણસ સાંભળવા આવે. વિવેક સાગર સ્વામી છે ને એ જોરદાર પારાયણ વાંચે, અને આખા નડિયાદમાં પડઘો પડેલો એનો બહુ જ. બધા વૈષ્ણવ આવે, બધા આવે. એમાં એક નટુભાઈ મણકાવાળા છે, એ વૈષ્ણવ છે, પણ એની રસોઈ આપી. શિવરાત્રિનો દિવસે શ્રીખંડપુરીની રસોઈ આપી 8000 માણસોને. આપણે ફરાળ કરવાનું, ફરાળી પૂરીને શ્રીખંડ ને બધું બનાવેલું, ઢોકળાને ફરાળી. અને હું ને સરોમગઢ સ્વામી લાભ લેવા ગયેલા બાપાની આજ્ઞાથી જ ગયા હતા. બાપાની આજુબાજુ ઊભા હતા, પારાયણ પતિ બપોરની કથા, બધા લાઈનમાં પગે લાગવા આવે. હું એક બાજુ એવાય ઊભેલા. અમે હવારનું પાણી પીતું નહોતું. આપણે કીધું ફરાળ સારું છે શ્રીખંડપુરીનું, હમણાં બપોરે જમશું હવે. અને એક પેટલીના ડોહા આવ્યા, પેટલીના ઉમેદભાઈ મોતીભાઈ પટેલ એનું નામ, આમ સત્સંગી. અને સ્વામીને કે સ્વામી આ બે સંતોને મેં એકવાર તો કીધું છે કે અમારા ગામમાં સત્સંગ કરાવવા આવો, પણ જે આવ્યા નથી માટે તમે મોકલો. સ્વામી કે અત્યારે નીકળો છે, હાલતા જ થવે ને ભેગા. મને કે હજી તો પાણી પીતો ને ફરાળ કર્યું છે, જમી નીકળો હાલો જ તે કે જાઓ. ભલા કાકાને કે ભેગા લઈને જાઓ તમે, ત્યાં રાત રોકાજો અમને કે. તે અમે તો બહાર નીકળ્યા, અમારા પોટલા સામાન તો બીજાના કોકના ઘરે હતો, ત્યાંથી બાંધી. ડોહા કે હું તૈયારી કરવા જાઉં છું આગળ, તમે પાછળ આવજો કે. એ જતા રહ્યા. હવે બાપા હોય અમારી ભેગો હરિભગત કોઈ ન આવે, યુવક ન આવે, ટિકિટ કોણ લઈ દે, બસમાં બૈરા અડી જાય, મોટર તો હતી નહીં. તે અમે રિક્ષા ભાડે કરી, 20 રૂપિયા ભાડું. તે ડોહો રિક્ષાને પૈસા ન આપે ને, પેટલીમાં ગયા તો એ કે બસમાં 5 રૂપિયામાં આવે, 20 રૂપિયા હું ન આપું કે હું કામ રિક્ષામાં આવ્યા. ભાઈ અમને અપાહ પડે, આ થાય, તે આપે જ નહીં. રિક્ષાવાળો કે અમે તમને ઓળખીએ, અમને કે હું કાકા નથી ઓળખતો, તમે મારી રિક્ષામાં બેઠા છો. સરોમગઢ સ્વામી કેમ પાછા બેસી જાય, જ્યાંથી બેઠા ત્યાં પાછા ઉતારી નાખો અમને. એ કે તો ડબલ થાય, એવું ન હાલે, કે સામાન નથી પાછો આપી દેવાય. મારે આળા 20 માણા ભેગા થયા ગામવાળા જોવા, પેલો ગાળ્યો દેવા પડ્યો રિક્ષાવાળો. પેલો પૈસા છે જ નહીં, મેં રાખતા જ નથી. એ હું ઓછો જાણું કે તમે રાખો ન રાખો, તમે મારી રિક્ષામાં બેઠા ભાડું લાવો બસ. પછી તો જો પાછા જઈએ તો બાપાને એમ થાય કે તમે આગના પાડ્યા નહીં, પાછા એમનામ આવ્યા, વળી બીજા દાડે ફરીને મોકલે. ગામવાળાને કીધું ભાઈ તમે 2 રૂપિયા 5 રૂપિયા આપો ને, તમારો ધર્મ તો સમજશું. તે બધા 2-5 ઉઘરાવીને 20 રૂપિયા આલ્યા પહેલાં નહીં. અને આખા દાડો પધરામણી કરાવી. હો બપોરે 1 વાગે પહોંચ્યા છો અમે, 1:30 વાગે વાડીએ લઈ ગયા.
ખેતરોમાં તાપમાં ફરવાનું. અને અપ્પા અમારે કીધું અહીં કંઈ ખાવા અમતા અને અપ્પા જ કરી નાખીએ. હવાનું પાણી જ પીધું નથી તે એમને મેં અપ્પા થઈ ગયો સહેજે સહેજે નિર્જળા. અને રાત્રે ડોહાત આવ્યા જ નહીં કથામાં. એ તો હોઈ ગયા. મેં તેમી કથામાં એ કે હું તો સત્સંગી છું જ નહીં, હું બધું સમજીને બેઠો છું, આ તો ગામવાળા માટે બોલાવ્યા તમને કે. પછી તો અગાશીમાં ઉતારો આપ્યો અમને. અગાશી અને દાદરો એના ઘરની અંદરથી ઉપર જવાનું. અગાશીમાં કે રૂમ કે બાથરૂમ કશું નહીં, પેરાફિટ સિવાય કશું નહીં ઉપર. પોટલા મૂક્યા, બે પ્લાસ્ટિકની ડોલ પતી હતી પાણીની. મને કે હેઠે ઉતરશો નહીં, અહીં બૈરા ઉતા હોય છે એ કે. ઉપર અમને રાત્રે સભા પતી 11 સાડા 11 ઉપર ગયા. અને એવો અપ્પા લાગ્યો ને તે તડફડિયા મારી પાણી વગેરે, બોલવાનો હવે હોશ નહીં. પછી નાયા 12 વાગે રાતના, પૂજા કરી. પછી અગાશીમાં બેટરીના અંજવાળે પૂજા કરી, લાઇટ બાઇટ કશું નહોતું. પછી મગ ચડાવ્યા અમને. હવા ભરવાનો પ્રાઇમસ આપ્યો, કેરોસીનનું ડબલું આપ્યું અને મગ આપ્યા ને તપેલી એક ગાંડો પાણી આપ્યું. એ કે હેઠે કાંઈ તમે ઉતરશો જ નહીં, તેલ નહીં, મસાલું નહીં, કશું નહીં, ટમેટા મરચાં છે ને હોય પણ રાઈ જીરું નહીં. અને અમે તો પૂજા કરીને મગ ચડાવ્યા. કાંઈ કે લીંબુ આદુ લાવો ને, કે લીંબુ આદુ એવું કાંઈ છે નહીં. મેં વરિયાળી લાવો તો વરિયાળી. એ કે વરિયાળી નહીં અમારે કરે. મેં સાસ આપો. એ કે અમારે દૂધાણું જ નથી, પાણામાં શું પીવું આપણે? કે તો મગ ખાઈ લઈએ આપણે. તો મગ ચડાવ્યા ને મગ હાળા સડે જ નહીં કહેવા મગ. 2 વાર તો કેરોસન ભર્યું, એટલું ખૂટી ગયું, એટલું પર એમાં સાંક્યો. સરવ મગને પોસો જોઈએ પાછું. એ કે મને થોડાક વધ કચરા મગ ન ફાવે, મારે દાંતની તકલીફ છે, પાકા સડી જવા જોઈએ. મેં કીધું ભાઈ હવે સડી ગયા 70%. એ કે તમારા પગને કાઢી લો તો. મેં કીધું હું એકલો ઓછો ખાઉં, મારા પગને કાઢીને પ્રાઇમસ તો આગવાનો જ છે ને તમારે. તે 2-3 વાર તો કેરોસીન ભર્યું છે. હવા પરી કરી આમ સામે બેસી હોય એક તારા આમ જોઈને ક્યારે મગ ચડે ને ખાઈ. 3:30 વાગ્યે ચડ્યા. ડોહા જાગ્યા વહેલા 4 વાગ્યે. અને ડોશીમાને બધા વાતું કરે. અમને સંભળાય દાદરો અગાશીમાંથી. એ કે સાધુ હું જોળીમાં લાવ્યા છે, આખી રાત રાંચી રાંચીને ખાધું જ કે. પ્રાઇમસ આ કે મગ આપ્યા પથરા જેવા ગાંગડો, હું રાંચીને ખાય કોવડો મગમાં. કુકર માગ્યું કે કુકર ક્યાં છે અમારે કરે? તપેલી સડે મગ પલાળા વગેરેના મગ જ એવા જ હતા એની જેવા જ. સવારમાં